અમદાવાદના વટવામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું, જેમાં અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલપ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના ચંડોળા અને ઈસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાવ્યા બાદ વટવા વિસ્તારમાં આવેલા વાંદરતટ તળાવમાં રહેલા 420 રહેણાંકો અને 30 જેટલા કોમર્શિયલ બાંધકામોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। મનપાએ વટવામાં રહેતા પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી ઘર વિહોણા થયેલા લોકોને આશરો આપવામાં આવશે। 5 માળનું આશ્રય ગૃહ કરવામાં આવ્યું તૈયાર। ડિમોલેશનની કાર્યવાહી વખતે એએમસીની માનવતા પણ જોવા મળી। ઘરમાં પ્રસંગ હોવાના કારણે ડિમોલેશન થોડીક વાર માટે સ્થગિત કર્યું। અમદાવાદ મનપામાં અંધેર નગરી ગંડુરાજા જેવી સ્થિતિ। કરોડોના સાધનો ગાયબ તો થયા, પરંતુ નવા ટેન્ડરમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં અંધેર નગરીની જેમ વહીવટ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે એએમસી દ્વારા 3 વર્ષ પહેલા જ 5.75 કરોડના ખર્ચે શહેરના 300 જેટલા ગાર્ડનમાં કસરત અને બાળકોને રમવાના સાધનો નાખવામાં આવ્યા હતા, જે હાલ બિસ્માર થઈ ગયા છે અને હવે નવા સાધનો નાખવા માટે વધુ 10 કરોડનો ધુમાડો મનપા કરશે। 2 કંપનીને શહેરના 7 ઝોનમાં આવેલા 300 જેટલા ગાર્ડનમાં રમતગમતના સાધનો નાખવા માટે ટેન્ડર અપાયું છે, પરંતુ સવાલ એ છે કે માત્ર 3 વર્ષ પહેલા ગાર્ડનમાં કરોડોના ખર્ચે જે સાધનો નખાયા હતા તેનો અત્યારે કોઈ હિસાબ કેમ નથી? મજબૂત લોખંડના આ સાધનો માત્ર 3 વર્ષમાં ક્યાં ગાયબ થઈ ગયા? તે તૂટી ગયા, ચોરાઈ ગયા કે પછી કાગળ પર જ રહી ગયા? મનપા પાસે આનો કોઈ જવાબ નથી। લોકોના મનમાં એક જ સવાલ છે કે શું આ કૌભાંડને લઈને તપાસ થશે કે પછી દર 3 વર્ષે આ જ પ્રકારે ટેન્ડર બહાર પાડી તિજોરીઓ સાફ કરવામાં આવતી રહેશે? વડોદરા મહાનગરપાલિકાની લોક જાગૃતિની વાતોનો ફિયાસ્કો થયો છે। એલઈડી સ્ક્રીન પર કચરો ફેંકનારા દેખાતા નથી, જેને લઈને સવાલો ઊભા થયા છે। વડોદરામાં 5 મહિના અગાઉ પ્રોજેક્ટ શરૂ થયો હતો, જેમાં કચરો ફેંકનારનો ફોટો વાહન સાથે સ્ક્રીન પર મુકાતો। આ પ્રોજેક્ટનો હેતુ જાહેરમાં કચરો ન નાખવા મામલે જાગૃતિ લાવવાનો હતો, પરંતુ હવે એલઈડી સ્ક્રીન પર કચરો ફેંકનાર વ્યક્તિ દેખાતા નથી, જેને લઈને પૂર્વ વિપક્ષી નેતા અમીર અહમદે સવાલ ઉઠાવ્યા છે, જ્યાં સત્તા પક્ષ દ્વારા વાતને નકારી કાઢવામાં આવી। વડોદરા શહેરમાં લેન્ડફિલ સાઇટ જ નથી। કચરો લાખો હજારો ટન કચરો દરરોજ એમ જ ડમ્પ થાય છે અને એ ડમ્પ કરનાર કોર્પોરેશન છે। તો મારા ખ્યાલથી દરેક સ્ક્રીન પર મોટા મોટા મ્યુનિસિપલ કમિશનરના અને અધિકારીઓના ફોટા લગાવો કે આ ગંદકી કરે છે ને એમને દંડ કરો। કે સમયાંતરે બતાવવામાં આવે છે, થોડો ટાઈમ બતાવીએ છીએ, થોડો ટાઈમ પછી ફરી પાછું ચાલુ થશે, પરંતુ જે દંડ કરવાની પ્રક્રિયા છે એ બંધ નથી કરી। વડોદરાની જનતામાં પણ આ પ્રોજેક્ટને લઈને આક્રોશ છે। લોકોનું કહેવું છે કે તંત્ર ફક્ત દંડ વસૂલવામાં સક્રિય છે અને સુવિધાઓ આપવામાં શૂન્ય છે। રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડની બેઠક પહેલા જ વિપક્ષનો હોબાળો। નેતાઓ અને બિલ્ડરની સાઠગાંઠના આક્ષેપને લઈને વિરોધ। આરએમસીના જનરલ બોર્ડ પૂર્વે આજે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા સહિતના કોંગી કોર્પોરેટરોએ શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના નેતાઓ હાથમાં રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેચવાનું બંધ કરો, ફ્લેટ ધારકોને ન્યાય આપો, બિલ્ડરો પાસે નાણાં વસૂલો અને બિલ્ડરોને છાવરવાનું બંધ કરો જેવા લખાણવાળા પોસ્ટરો લઈને મેદાનમાં ઉતર્યા હતા। વિરોધ પક્ષે ભાજપ શાસિત મનપા ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સામાન્ય જનતાના હિતને બદલે બિલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે। પરંતુ રાજકોટના બિલ્ડરો કોઈ એક પણ રૂપિયો આપ્યા નથી। મહેરબાની કરી અને જે ફ્લેટ ધારકો છે એના પૈસા ઓલરેડી દરેક બિલ્ડરે લઈ લીધેલા અને બધે બિલ્ડરે અત્યારે ભરવા પડે એમાં વાંધો પડે છે, એ ન રાખવો જોઈએ અને પોતે પોતાના પૈસા સરકારને। યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઠગાઈનો ભોગ બન્યા છે। સુરતમાં ટ્યુશન સંચાલકો ફી લઈને રફુ ચક્કર થઈ ગયા છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કેરિયર ફર્સ્ટ ક્લાસીસના સંચાલકો યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયાની ફી વસૂલીને ફરાર થઈ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ક્લાસીસના સંચાલકોએ ભવિષ્યના મોટા સપનાઓ બતાવી લાખો રૂપિયાની મોટી રકમ ફી તરીકે વસૂલી હતી, પરંતુ अचानक क्लासेस बंद કરી संचालकों संपर्क बाहर થઈ ગયા છે। कई टाइम से हमारा एक ही सब्जेक्ट चल रहा है, तो ये जो इशू हुआ उसमें हमने ओनर से भी बात करने की ट्राई की। ओनर ऐसा बोल रहे कि आप व्हाट्सएप पे ही मैसेज करके बात करें,
हम कॉल कर रहे हैं, जिन जिन लोगों ने भी कॉल किया है उन सबको ब्लॉक करके। સુરતમાં શિક્ષણના નામે આવી ઉગારી લૂંટ ચાલતી હોવાના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં ફૂડ પોઈઝનિંગનો કહેર જોવા મળ્યો. એકલવ્ય મોડેલ સ્કૂલના 38 વિદ્યાર્થીઓની હાલત લથડી. બનાસકાંઠાના પાલનપુરની એકલવ્ય મોડેલ સ્કૂલમાં ભોજન આરોગ્ય બાદ અચાનક 38 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. વાલીઓમાં આ ઘટનાને લઈને ભારે ફાળ પડી હતી અને તેઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સ્કૂલ કોઈની જાણ નહીં સાહેબ. આ તંત્રની એટલી બેદરકારી છે ને સાહેબ, અને એમની જગ્યાએ કોઈ સાહેબોની દીકરી હોત તો આ શું કરતા સાહેબ? આ તો અમારી બેન છે. આદિવાસી છોકરાઓ અહીંયા ભણે છે, આદિવાસી છોકરો છે એટલે આ લોકો આવું કરે છે. તંત્ર બિલકુલ આ એકવાર ઘટના નહીં સાહેબ, આ બીજી વાર ઘટના થયેલી છે. સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર હાલમાં તમામ 38 વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે અને જોખમ ટળ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના જરૂરી લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવ્યા છે. જો કે આ ઘટના બાદ શાળાના ભોજનની ગુણવત્તા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે. સુરતમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. ગોળ, ઘી અને ઘીના 6 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે. પૈસા કમાવાની લાઈમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. સુરતમાં તંત્રની કાર્યવાહી છતાં ભેળસેળિયા વેપારીઓ સુધરી રહ્યા નથી. મનપાના આરોગ્ય વિભાગે લીધેલા મૂળ ઘી તેમજ દહીંના 6 જગ્યાના સેમ્પલ ફેલ થયા છે. તેમજ સફેદ ગોળમાં કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં દહીંમાં માત્ર ફેટની માત્રા ઓછી નીકળી છે, જ્યારે શુદ્ધ ઘીમાં વનસ્પતિની ઘી મિક્સ કરીને લોકોને પધરાવતા હતા. જ્યોતિ પ્રોડક્ટ્સ, અક્ષર ઘી, આકાશ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ન્યૂ લક્ષ્મી કિરણા, ક્રિષ્ના સુપર સ્ટોર અને તિરુપતિ ઇન્ટરનેશનલ હોટેલના નમૂના ફેલ થયા છે. આ તમામ એકમો પર પોલીસ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સુરતવાસીઓના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થયું છે, ત્યારે ભેળસેળિયા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટની 285 દુકાન સીલ કરવામાં આવી. પ્રોપર્ટી ટેક્સ ન ભરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોને બાકી મિલકત વેરાની વસૂલાત માટે આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરની જાણીતી ટેક્સટાઇલ માર્કેટોમાં સામૂહિક સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. મ્યુનિસિપલ ટીમો દ્વારા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટ, સિલ્ક સિટી, અનુપમ અભિષેક, મિલેનિયમ, રાધે સાગર અને ગણેશ માર્કેટ સહિતની કોમર્શિયલ મિલકતોમાં તપાસ હાથ ધરવામાં આવી. લાંબા સમયથી વેરો ન ભરનારા એકમો સામે કડક પગલાં લેતા 285 દુકાનો સીલ કરવામાં આવી હતી. કડક કાર્યવાહીને પગલે 205 દુકાનદારોએ સ્થળ પર જ ₹51 લાખનો વેરો ભરી દીધો. લિંબાયત ઝોન દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ ₹1,52 લાખની વસૂલાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોમર્શિયલ જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પણ સીલિંગની ઝુંબેશ ચાલુ રહેશે. વડોદરામાં વિકાસના દાવા પર ગટરનું પાણી ફરી વળ્યું. જેતલપુર અંડરપાસમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ભરાતા જનતા પરેશાન થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા એક તરફ વિકાસની વાતો કરી રહી છે, પરંતુ બીજી બાજુ વરવી વાસ્તવિકતા અલગ જ જોવા મળી રહી છે. આ દ્રશ્યો જેતલપુર અંડરપાસના છે, જ્યાં વગર વરસાદે પાણી ભરાયેલું છે અને તે પણ ગંદા દૂષિત ગટરના પાણી. લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અવારનવાર અહીં ગટરના ઉભરાતા પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ જેતલપુર ગરનાળું છે અને ઘણા વખતથી આ જ સમસ્યા છે. અહીંયા પાણી ભરાઈ જાય છે, ચોમાસામાં બી ભરાઈ જાય છે. વચ્ચે આનો સારો એવો ગટરનો નિકાલ કર્યો હતો ત્યારે પાણી નહોતું રહેતું. ભરાયું હોય ને તો બી નીકળી જતું હતું, પણ હાલ કેટલા વખતથી પાછી આ સમસ્યા સર્જાઈ છે. અહીંથી પસાર થતા લોકોમાં બીમારી અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે તંત્રની નિષ્ક્રિય કામગીરી પર ફરી એક વખત સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરત મનપાના વાયદા પોકળ સાબિત થયા. ઉત્તરાયણના દિવસો વીતી ગયા હોવા છતાં કતારગામ અને અમરોલી બ્રિજનું મુહૂર્ત હજુ સુધી નથી આવ્યું. સુરતના કતારગામ અને અમરોલીને જોડતા મહત્વાકાંક્ષી બ્રિજની કામગીરી છેલ્લા 1.5 વર્ષથી મંથર ગતિએ ચાલી રહી છે, જેના કારણે લાખો વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અગાઉ સુરતના મેયર દક્ષેશ માવાણીએ આ પ્રોજેક્ટની સમીક્ષા કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી હતી કે આ બ્રિજ વહેલી તકે કાર્યરત કરવામાં આવે. અધિકારીઓએ તે સમયે ખાતરી આપી હતી કે 7 જાન્યુઆરી સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ઉત્તરાયણ પછી બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે. જોકે ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયાના દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી બ્રિજ શરૂ કરવા માટેનું મુહૂર્ત આવ્યું હોય તેમ જણાતું નથી. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા વાહન ચાલકો સવાલ પૂછી રહ્યા છે કે મેયરે આપેલા વચન અને વાયદાઓ ક્યારે અમલમાં આવશે. સ્થાનિકોમાં એવો ગણગણાટ છે કે બ્રિજ તૈયાર થઈ ગયો છે તો હજુ સુધી કોની રાહ જોવામાં આવી રહી છે. વડોદરામાં ફાયર ફાઇટરની ભરતીમાં પ્રેક્ટિકલ પરીક્ષા બાદ
થિયરીની પરીક્ષા ન યોજાતા ઉમેદવારોએ કમિશનર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ફાઇટરની ભરતી પ્રક્રિયા છેલ્લા 1 વર્ષથી ખોરંભે પડી હોવાથી ઉમેદવારોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. આ ભરતી માટેની પ્રેક્ટિકલ પરીક્ષા 11 મહિના અગાઉ સફળતાપૂર્વક લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ લેવાની થતી થિયરી એટલે કે લેખિત પરીક્ષાનું તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી. આ વિલંબને કારણે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા નોકરી વાંછુક યુવાનો ભવિષ્ય અંધકારમય બન્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. આજે 20થી વધુ ઉમેદવારોએ એકઠા થઈને વડોદરા મનપાના કમિશનરની કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી વહેલી તરીકે પરીક્ષા લેવાની માંગ કરી છે. તો અમારી સાહેબને એક એવી જ માંગ છે કે જલ્દીથી પરીક્ષાની જે કાર્યવાહી છે, જે બાકી જે રહી ગયેલી છે, એની પૂરી કરવામાં આવે. વડોદરા કોર્પોરેશનની આ કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. યુવાનો ન્યાય ઝંખી રહ્યા છે.